સેનાનું MI-17 હેલિકોપ્ટર જે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું અને આ સમગ્ર દુર્ઘટનામાં કુલ 13 લોકોના નિધન થયાના સમાચાર સામે આવી રહ્યા છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક વ્યક્તિની હોસ્પિટલમાં અત્યારે સારવાર ચાલી રહી છે। હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા। પાર્થિવ દેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવશે। સાંજે 6:30 વાગ્યે કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક પર મળવા જઈ રહી છે। હેલિકોપ્ટર ક્રેશ અંગે 6:30 વાગ્યે CCSની બેઠક જેમાં મહત્વની જાણકારી આપવામાં આવે તેવી પણ શક્યતા છે। આ સાથોસાથ રાહ જોવામાં આવી રહી છે રાજનાથસિંહના નિવેદનની। સેનાનું હેલિકોપ્ટર જે MI-17 તમિલનાડુમાં ક્રેશ થયું, કુન્નૂરમાં આ ક્રેશ થયું સવારે 9 વાગ્યે જ્યારે બિપિન રાવત છે તેઓ નીકળ્યા હતા, દિલ્હીથી રવાના થયા હતા તેઓ, અને ત્યારબાદ કુન્નૂરમાં સાંજે 4 વાગ્યાની આસપાસ આ હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર સામે આવ્યા હતા। વેલિંગ્ટન જતા સમયે આ દુર્ઘટના બની। ઉડાન બાદ 12:22 હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ બપોરે 12:22 હેલિકોપ્ટરનો એક મિસિંગ રિપોર્ટ પણ સામે આવ્યો હતો। ત્યારબાદ MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા। બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી। CDSના ઘરે રાજનાથસિંહ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમને મુલાકાત કરી। નિવૃત્ત નેવી ઓફિસર મનન ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે। મનનજી, જે પ્રમાણે અત્યારે એ સમાચાર સામે આવી રહ્યા છે આ દુર્ઘટનાના દુઃખદ સમાચાર કહી શકાય, કારણ કે 13 લોકોના નિધન થયા છે અને એક વ્યક્તિની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। આ સૌથી મોટી દુર્ઘટના કહી શકાય। ચોક્કસપણે આજે ભારત માટે, સમગ્ર ભારતના રક્ષા પરિવાર માટે, સુરક્ષા પરિવાર માટે, સૈન્ય માટે બહુ કાળો દિવસ છે એવું કહી શકાય, કેમ કે આટલી મોટી દુર્ઘટના અને તેમાં પણ ત્રણેય સૈન્યના જે સંયુક્ત પ્રમુખ છે CDS તેમની સાથે ઘટવી એ ચોક્કસપણે બહુ દુઃખની વાત છે। વળી જે રીતના સંકેતો આપણને મળી રહ્યા છે તે ચોક્કસપણે સારા નથી। એ બાબતે હું કંઈ જ્યાં સુધી સત્તાવાર ઘોષણા ન થાય ત્યાં સુધી કંઈ કહેવું યોગ્ય નહીં રહે, પરંતુ આવું સિરિયસ હેલિકોપ્ટર ક્રેશ થવું એમાં કોઈનું બચવું નોર્મલી શક્ય હોતું નથી। આની પહેલાં પણ આપણે જોયું છે કે જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયા છે ત્યારે બહુ રેરલી ક્રેશ લેન્ડિંગમાં એમાંય જ્યારે જંગલમાં આવો મોટો ક્રેશ બને ત્યારે બચવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે। વર્ષ 2015માં પણ જનરલ રાવત સાહેબ એક હેલિકોપ્ટર ક્રેશમાંથી બાલ બચી ગયા હતા, પણ આ વખતે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ છીએ કે તેમની સાથે કંઈ ન થયું હોય ને તેઓ બચી જાય। જે કહે છે ને કે આશાઓ વિરુદ્ધ એક છેલ્લી વારની પ્રાર્થના જો ઈશ્વર આપણી સાંભળી લે તો દેશ આટલી મોટી ટ્રેજડીમાંથી કદાચ બચી જાય। અને જે ઘટ્યું છે, જે પરિવારો, જે જવાનો, જે અધિકારીઓએ જેમના પોતાના પરિજનોને ગુમાવ્યા છે એ ચોક્કસપણે આપણા બધા સમગ્ર દેશ માટે દુઃખનો વિષય છે। અને ક્યાંક તો ચોક્કસપણે આપણે એક વિચાર પણ કરવો પડશે કે શું ક્યાંય જો ખામી, જો સુરક્ષાની રેગી હશે, હું તો નથી માનતો કે એવું ક્યારે બને, બિકોઝ ઇન્ડિયન એરફોર્સ પોતાના સુરક્ષા માપની અંદર બહુ વધારે પરફેક્શનનું આગ્રહી રહ્યું છે। એટલે અને એમાં MI-17 જે હેલિકોપ્ટર્સ છે, V5 હેલિકોપ્ટર્સ, એનો રેકોર્ડ હંમેશા એક એક્સપ્લિસિટ રેકોર્ડ રહ્યો છે, ક્યારેય એમણે આવા ક્રેશિસ આપણે જોયા નથી। એટલે ચોક્કસપણે છતાં પણ એટલું ચોક્કસ છે કે જો આમાં કોઈ દોષી હશે તો એમને ચોક્કસપણે સજા મળશે। વળી હવામાન આગળ, વાતાવરણ આગળ, કે પછી અચાનક કોઈ તકનીકી ખામી ડેવલપ થઈ જાય, બિકોઝ ઇટ ઇઝ એન ઓલ્ડ ચોપર, એવું નથી કે સાવ તદ્દન નવું હેલિકોપ્ટર છે, અને અકસ્માતો તો નવા વાહનો સાથે પણ થતા હોય છે। એટલે આ એક એવો અકસ્માત હતો કે જેની અંગે અત્યારે કંઈ કમેન્ટ કરવી, એડવર્સ કમેન્ટ કરવી કોઈ ઉપર યોગ્ય નહીં રહે, પણ એટલું ચોક્કસ છે કે જો આ અકસ્માત ન થયો હોત કે નિવારી શકાયો હોત। આપની પાસે હું આવી છે પહેલા મોટી ખબર, ઉત્તરાખંડના 3 સાંસદ અત્યારે પહોંચ્યા છે બિપિન રાવતના નિવાસ સ્થાને। સૌથી મોટી અપડેટ આવી રહી છે કે ઉત્તરાખંડના 3 સાંસદ બિપિન રાવતના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને આ સાથે જ પહેલેથી જ્યારે બિપિન રાવતના નિવાસ સ્થાને છે તેઓ પહોંચી ચૂક્યા હતા રાજનાથસિંહ, તેમને પણ મુલાકાત લીધી હતી અને उत्तराखंड 3 सांसद एक इनॉग्रेशन का कार्यक्रम था जिसमें वो गवर्नर, महाराष्ट्र के जो गवर्नर है भगत सिंह कोश्यारी के साथ वो दरबार हॉल का इनॉग्रेशन करने वाले थे राजभवन में। और इस इवेंट को अब ये खबर आ रही है कि फिलहाल रद्द कर दिया गया है। हालांकि ये कारण राष्ट्रपति भवन के सूत्रों ने नहीं दिया है कि इसकी वजह क्या रही है, लेकिन वो माना यही जा रहा है कि जो दुर्घटना हुई है
उसी के मद्देनजर इस कार्यक्रम को रद्द किया गया है। राष्ट्रपति फिलहाल मुंबई में है, कल उनके दिल्ली आने का कार्यक्रम है। तो जो दरबार हॉल का इनॉग्रेशन था राजभवन में, वो कार्यक्रम रद्द हो गया है, लेकिन रीजन नहीं बताया गया है। राष्ट्रपति का आज मुंबई में होने वाला कार्यक्रम, जहां दरबार हॉल को उन्हें इनॉग्रेट करना था, वो रद्द हो गया है। लेकिन राष्ट्रपति भवन के अधिकारियों की तरफ से ये नहीं कहा गया है कि ये रद्द क्यों हुआ है। कल दिल्ली रवाना हो जाएंगे, ये जानकारी भी मिल रही है। पिंकी ग्राउंड जीरो पर मौजूद है, उनका रुख करते हैं। पिंकी, आपके पास कोई डिटेल? पिंकी, लिंक माय फोन हैज गॉट डिस्कनेक्ट। ओके, पिंकी का फोन डिस्कनेक्ट। તો મુંબઈમાં રાજભવનમાં જે કાર્યક્રમ હતો તેને રદ કરી દેવામાં આવ્યો છે અને આજના તમામ કાર્યક્રમ રાષ્ટ્રપતિના રદ કરી દેવામાં આવ્યા છે અને સાથોસાથ આજ મહત્વની બેઠક. મનનભાઈ, શું સંકેત જોવામાં આવી રહ્યા છે આ પ્રકારના જે કાર્યક્રમ રદ થયા છે તેને લઈ? સંકેતો મેડમ બહુ સાચી વાત છે, સંકેતો બિલકુલ સારા નથી. ફરીવાર હું કહીશ કે મારે બોલવું નથી, પણ અત્યારે મારું પણ મન ખૂબ વ્યથિત અને દુઃખી થઈ રહ્યું છે. ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, એમની સાથે આ ઘટના બની છે. શું આમાં દુશ્મનોની કોઈ ચાલ છે? હમણાં આપણને ખબર છે કે થોડા સમય પહેલા જ, આઈ થિંક 6 કે 8 મહિના પહેલા જ આપણા રક્ષા રાજ્યમંત્રીનો જે કાફલો જઈ રહ્યો હતો તેનો બહુ મોટો ગોવા પાસે અકસ્માત થયો અને તેમણે તેમના પત્ની ગુમાવ્યા. હી વોઝ ઓલ્સો સિરિયસલી ઇન્જર્ડ. અત્યારે જનરલ બિપિન રાવત પર ના હેલિકોપ્ટર સાથે આવું બન્યું છે. એટલે ચોક્કસપણે હું એવું માનું છું કે આર્મી અને એરફોર્સ એટલે વાયુસેના એ બંને પોતાની જે કંઈ એમને આ બાબતે કોર્ટ ઓફ ઇન્કવાયરી અને બોર્ડ ઓફ ઇન્કવાયરી બેસાડવી જોઈએ તે બેસાડશે અને આ બાબતે ચોક્કસપણે જે સત્ય બહાર આવશે. હવે જ્યારે વાત કરીએ જનરલ રાવત સાહેબના એક્સિડન્ટની, તો આજે સમગ્ર દેશ શોકાતુર છે, સમગ્ર દેશ ચિંતામાં છે કે સાહેબની શું પરિસ્થિતિ છે એ જાણવા માટે. પણ કહું છું ને કે આ બહુ મોટી હસ્તી છે. ત્રણેય સેનાઓના પ્રમુખ છે, સંયુક્ત પ્રમુખ છે અને ભારતના પહેલા સંયુક્ત પ્રમુખ છે. એટલે આ એનાઉન્સમેન્ટ હું એવું માનું છું કે જ્યાં સુધી આપણા રક્ષામંત્રી, માનનીય રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહ અથવા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આવીને રાષ્ટ્રીય સ્તર પર ચેનલોને કાંઈ નહીં કહે, ત્યાં સુધી આપણે અટકળો જ લગાવી શકીએ અને આપણે પ્રેયર્સ જ કરી શકીએ. હવે હેલિકોપ્ટર ક્રેશની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે વાત કરું તો રશિયન હેલિકોપ્ટર્સ પોતાના એમની ટેકનોલોજીમાં બહુ સર્વોત્તમ રહ્યા છે અને ભારત માટે MI-17 હેલિકોપ્ટર્સનો જે રેકોર્ડ રહ્યો છે એ ઇમ્પેકેબલ રહ્યો છે. ત્યારે આવી ઘટના બનવી એ ચોક્કસપણે આપણે માટે ચિંતાનો વિષય તો છે જ. હવે એની અંદર ખાસ કરીને વાયુસેનાના જે પાયલટ્સ હતા, જ્યારે તમે તમારા VVIP એટલે કે તમારા ત્રણેય સેનાઓના પ્રમુખને ઉડાડી રહ્યો ત્યારે દેર આર સિનિયર પાયલટ્સ હુ વેર ધેર. એટલે એ લોકોના નામ પણ આપણને મેનિફેસ્ટના નામ તો બહાર આવ્યા છે, પણ 14 જે મેનિફેસ્ટ જે લોકો સાથે ઉડી રહ્યા હતા, ઉપરાંત બે જે સિનિયર પાયલટ્સ હતા એમના નામ પણ આપણને ખબર પડે. બિકોઝ આ કોઈ નોર્મલ લોકો નથી. વાયુસેનાના પાયલટ્સ દે આર વેરી હાઈલી એક્સપિરિયન્સ. એટલે આવું બને ત્યારે રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના છે અને આવી ઘટનાઓ ભવિષ્ય ન બને એવી તકેદારી આપણે ચોક્કસપણે રાખવી જોઈએ. જી ચોક્કસ, આપે જે પ્રમાણે કહ્યું કે તમામ લોકો ચિંતિત હતા અને એ જ પ્રકારે દેશવાસીઓ એ જ પ્રકારની પ્રાર્થના કરી રહ્યા હતા. જ્યારથી આ હેલિકોપ્ટર क्रेशના समाचार આવ્યા ત્યારથી DNA टेस्ट से मृतकों की पहचान होगी, यानी शवों की पहचान होगी. एक गंभीर रूप से घायल है, 14 में से 13 की मौत बताई जा रही है. एक छोटे से अंतराल के लिए हम रुक रहे हैं, लेकिन जब लौटेंगे कुछ और अपडेट के साथ लौटेंगे. અમારી સહયોગી સંસ્થા જે પ્રમાણે અત્યારે દેખાડી રહી છે સીધા જે આ તસવીરો અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ સાથોસાથ અત્યાર સુધીમાં 13 લોકોના નિધન થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. DNA ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તે ઓળખ છે તે કરવામાં આવી શકે છે. મનન ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે. મનનજી, જે પ્રમાણે આપ વાત કરી રહ્યા હતા જે હેલિકોપ્ટરની, તેની ખાસિયતની વાત. જી, ભારતની પાસે રશિયન બનાવટના જે રીતે વિમાનો છે એવી રીતે બે પ્રકારના હેલિકોપ્ટર્સ છે. એક છે MI સિરીઝના, એક છે MI-35 કે જેનું કામ છે ઇટ ઇઝ અ ગનશિપ, હેલિકોપ્ટર ગનશિપ એને કહી શકાય. અને MI-17 જે છે એ હેલિકોપ્ટર જે બેઝિકલી લોજિસ્ટિક્સ મૂવમેન્ટ માટે ટ્રૂપ કેરિયર છે કે જે એ પ્લેસથી બી પ્લેસ ઉપર સામાન લઈ જવા માટે અથવા સૈનિકોને અને અધિકારીઓને ટ્રાન્સપોર્ટ કરવા માટે વાપરવામાં આવે છે. ઇટ્સ અ હેવી ડ્યુટી હેલિકોપ્ટર. એની અંદર 20 થી 22 લોકો એકસાથે બેસી શકે એવું હેલિકોપ્ટર છે. પરંતુ એ વાત ચોક્કસપણે અહીંયા ધ્યાન રાખવી પડે કે જે રીતે નવા અમેરિકન બનાવટના જે આપણી પાસે હેલિકોપ્ટર્સ આવ્યા છે
તેની અંદર એક છે ને એક ઇજેક્શનની વ્યવસ્થા હોય છે. એટલે જ્યારે તમે આવી ઇમરજન્સી આવે તો તમે ઇજેક્શન સીટ ખેંચો અને એમાં બેસેલ વ્યક્તિ, ખાસ કરીને પાયલટ, પોતાને બચાવી શકે. પણ આ હેલિકોપ્ટર્સની અંદર કોઈ ઇજેક્શનની વ્યવસ્થા નથી. એટલે ઇન કેસ ઓફ ઇમરજન્સી જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થતું હોય ત્યારે તેના અંદર રહેલા લોકો માટે બચવાની શક્યતા નહીવત બની જતી હોય છે. અને અકસ્માત એવી વસ્તુ છે કે જીવનના દરેક પળે આપણી સાથે જોડાયેલો છે. આ વખતે જે અકસ્માત બન્યો છે એ અકસ્માત ચોક્કસપણે દુઃખદ તો છે જ, પરંતુ આજે સમગ્ર દેશ માટે આ અકસ્માતે એક બહુ મોટું, કદાચ આજે એમ કહી શકાય કે સૈન્ય માટે તો કાળો દિવસ છે એવું મને લાગી રહ્યું છે. જી મનનજી, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો આજનો આ દિવસ સૈન્ય માટે, દેશ માટે કાળો દિવસ, કારણ કે 13 જે જાબાઝો કે તેમને ગુમાવી દીધા છે દેશે, અને સમગ્ર દેશભરમાં જ્યારે આ અંગેની ખબર આવી હતી તો પ્રાર્થના પણ શરૂ થઈ હતી અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે. બીજી તરફ ભારતીય વાયુસેનાએ જે ટ્વીટ કર્યું છે, સીધું જ આપને બતાવીએ કે વાયુસેનાનું M17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હોવાની માહિતી પણ આપવામાં આવી હતી જ્યારે આ દુર્ઘટના બની હતી એ દરમિયાન, અને એવામાં અપડેટ એ પણ સામે આવી રહ્યા છે 13 લોકોના નિધનના સમાચાર. અને બીજી તરફ CDS બિપિન રાવતના નિવાસસ્થાને અત્યારે તમામ લોકો પહોંચી રહ્યા છે, ઉચ્ચ અધિકારીઓ પહોંચી રહ્યા છે, રાજનાથસિંહ પણ પહોંચ્યા હતા. અને હેલિકોપ્ટરમાં જ્યારે બિપિન રાવતના પત્ની પણ સવાર હતા તો હવે તેમના પત્નીના ભાઈ પણ અત્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. બીજી તરફ તમામ જે કાર્યક્રમો છે તેને પણ રદ કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિના તમામ કાર્યક્રમને રદ કરવામાં આવ્યા છે. તો આજની આ સૌથી દર્દનાક અને દુર્ઘટના કહી શકાય, કારણ કે આ પ્રકારની ઘટના બાદ દેશમાં સવાલ એ થઈ રહ્યા છે કે આખરે આ દુર્ઘટના બની કેમ. જ્યારે પણ કોઈ ઉચ્ચ અધિકારી કે સિનિયર અધિકારીઓ જ્યારે હેલિકોપ્ટરમાં સવાર થતા હોય અને જ્યારે ઉડાન ભરે છે ત્યારે તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવતી હોય છે, અને ત્યાં સુધી કે પાયલટ, એન્જિનિયર, નેવિગેશન ઓફિસર, કો પાયલટ, આ તમામ લોકો એવા રાખવામાં આવતા હોય છે કે જેમને કલાકો સુધી ફ્લાય કરવાનો એક્સપિરિયન્સ હોય, અનુભવ હોય. અને એવામાં આ પ્રકારની જે દુર્ઘટના બની તેને લઈને હવે તપાસ થશે કે આખરે શું કારણ રહ્યું કે આ 13 લોકોના નિધન થયા બાદ હવે આજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે. સુરક્ષા સમિતિની સાંજે 6:30 કલાકે બેઠક મળશે. હેલિકોપ્ટર ક્રેશ અંગે CCSની આ મહત્વની બેઠક. હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13 લોકોના નિધન થયા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક વ્યક્તિની અત્યારે હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી છે. આ સાથોસાથ હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. પાર્થિવ દેહોની ઓળખ માટે DNA ટેસ્ટ પણ કરવામાં આવશે. અને સાંજે 6:30 કલાકે એટલે કે પોણા કલાક બાદ હવે કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક મળવા જઈ રહી છે. અને આ બેઠકમાં તમામ જે દુર્ઘટના બની તેને લઈને માહિતગાર કરવામાં આવશે. હેલિકોપ્ટર ક્રેશ અંગે 6:30 કલાકે આજે CCSની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. અને આ સાથોસાથ આજની બેઠકમાં કોણ કોણ હાજર રહેશે તેની વાત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી CCSની બેઠકમાં આજે હાજર રહેશે. આ સાથોસાથ રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેશે બેઠકમાં. સુરક્ષા સમિતિની આજની આ બેઠક જે 6:30 કલાકે મળવા જઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બેઠકમાં હાજર રહેશે. સાથોસાથ વિદેશ મંત્રી S જયશંકર सांझे 6:30 कलाके મળનારી CCSની બેઠકમાં શાमिल થશે. हेलीकॉप्टर क्रैश हुआ था वो जगह, वो स्थान देखने को मिलेगी. मेरी सहयोगी पिंकी हमारे साथ लगातार बनी हुई है. पिंकी, इस इलाके में आप भी मौजूद हैं, जरा बताइए ये कौन सा इलाका है? देखिए बिल्कुल रूबिका, आपको बता दें कि जब ये टेक ऑफ हुआ था सुलूर एयरबेस है इंडियन एयरफोर्स का, वहां से जब ये टेक ऑफ हुआ था तो विद इन 15 to 20 मिनट्स का टाइम स्पैन में ये पहुंचना था वेलिंगटन जो है वो कन्नूर से थोड़ा पहले आता है. लेकिन इस कन्नूर से पहले ही करीब 10 किलोमीटर के पहले ही एक गांव में जो है ये हेलीकॉप्टर क्रैश हो जाता है. और जैसे कि आई विटनेसेस बता रहे हैं कि पहले इसमें आग की लपटें देखी गई थी, उसके बाद ये क्रैश हो जाता है. और जैसे कि आप तस्वीरों में भी हमारे दर्शक देख सकते हैं कि किस तरह से ये पूरा क्रैश हुआ है. माउंटेनियस टेरेन है. जहां तक अगर हम नीलगिरीज की बात करें, कन्नूर जो है वो ऊटी से पहले आता है और उससे पहले जो है वेलिंगटन है, जहां पर डिफेंस सर्विसेज एंड स्टाफ कॉलेज जो है यहाँ पर एक लेक्चर के लिए पहुंचने वाले थे CDS, और उनके साथ और भी ऑफिशियल्स थे जो वहां पर एक लेक्चर के लिए पहुंचने वाले थे.
ये जो डिफेंस स्टाफ सर्विसेज एंड स्टाफ कॉलेज है वहां पर कोर्स के लिए पहुंचते हैं आर्मी ऑफिशियल्स, और यही कारण है कि वहां पर वे लेक्चर के लिए पहुंच रहे थे। तस्वीरें जैसे अगर आप देखेंगे तो हेलीकॉप्टर की ये जो तस्वीरें आप देखेंगे तो काफी ज्यादा नुकसान जो है वो आप देख सकते हैं कि पूरी तरह से क्षतिग्रस्त जो है ये हेलीकॉप्टर हो जाता है। और ये पूरा गांव है जो इस वक्त आप हमारे स्क्रीन पर जो देख रहे हैं, ये वही गांव है जो हेलीपैड था जहां पर MI-17 V5 की लैंडिंग होनी थी। उससे ठीक 10 किलोमीटर पहले जहां पर ये क्रैश हुआ वो एक गांव है, और इस गांव की ये तस्वीरें इस वक्त आप देख रहे हैं जहां पर जो है लोग फिर बड़ी संख्या में वहां पहुंचते उस क्रैश साइट पर, और जल्द से जल्द जो है लोगों को निकालने की कोशिश करते हैं। और उस वक्त लोकल अथॉरिटीज हमें बताते हैं कि किस तरह से कितना बड़ा ये नुकसान हुआ है, कितना दुखद ये पूरी घटना है। लगातार वहां से लोकल्स जो है सबसे पहले पहुंचे, उसके बाद पुलिस को इन्फॉर्म किया गया, पुलिस वहां पर पहुंचती है, और उसके बाद नीलगिरीज के कलेक्टर भी वहां पहुंचते हैं, और इस तरह से वहां पर रेस्क्यू ऑपरेशन चलाया जाता है जहां पर लगातार लोगों को निकाला जाता है। और सबसे पहले ये खबर आती है कि 4 बॉडीज जो है वो रिकवर की जाती है, और धीरे धीरे जब इन लोगों को और ज्यादा ढूंढा जाता है, क्योंकि माउंटेनियस टेरेन है। लगातार हम बता रहे हैं कि पूरा ये रीजन जो है, जैसे जैसे हम ऊटी की तरफ जाते हैं तो ये हिली रीजन है, तो ऐसे में उन लोगों को ढूंढना जो है वो काफी ज्यादा चैलेंजिंग था। और इसीलिए वो इलाका हम दिखा रहे हैं, वो गांव, वो पहला गांव जो है, जो घटना स्थल है जहां पर ये हेलीकॉप्टर क्रैश हुआ है, उसके बिल्कुल नजदीक एक गांव है। शायद उसी गांव से होकर जाना पड़ता है जहां पर ये जंगल है जहां हेलीकॉप्टर क्रैश हुआ है। मेरे साथ विंग कमांडर रजत जी भी जुड़ गए हैं, क्योंकि खबर ये आ रही है कि इस हेलीकॉप्टर को चलाने वाले विंग कमांडर पृथ्वी सिंह चौहान जो थे वो भी बुरी तरह से जख्मी बताए जा रहे हैं। एक गंभीर रूप से घायल है, अस्पताल में इलाज चल रहा है। अभी कुछ भी कंफर्म तौर पर नहीं कहा जा सकता है, लेकिन इस वक्त ये बड़ी खबर है। विंग कमांडर पृथ्वी सिंह चौहान हेलीकॉप्टर के पायलट थे। 109 हेलीकॉप्टर यूनिट के कमांडिंग ऑफिसर पृथ्वी सिंह चौहान इस हेलीकॉप्टर को फ्लाई कर रहे थे। मेरे साथ विंग कमांडर रजत भी मौजूद हैं। विंग कमांडर, मैं आपसे ये जानना चाह रही हूं और समझना चाह रही हूं कि जिस तरीके की टेरेन का भी जिक्र हो रहा है, वहां पर क्या खराब वेदर की वजह से ये क्रैश हुआ होगा या तकनीकी खामी हो सकती है? हालांकि मैं जानती हूँ आप एक जिम्मेदार ओहदे पर रहे हैं और आप भी इंतजार करेंगे जांच खत्म होजाने का, लेकिन आपका इंट्यूशन जो है इस वक्त, आपकी समझ क्या कह रही है कि क्या हुआ होगा? जी रूबिका, मैं ये कहना चाहूंगा कि हमें जो कोर्ट ऑफ इंक्वायरी है उसका इंतजार करना चाहिए, क्योंकि क्या होता है, ये जो फ्लाइट होती है उसकी पूरी प्लानिंग होती है, बहुत हाई लेवल पे होती है। ये सीडीएस का प्रोग्राम कोई एक दिन का बना हुआ नहीं है, ये कई दिन पहले का बना है, और पूरी तैयारी की जाती है। हेलीकॉप्टर की पायलट की स्पेशलाइज्ड ट्रेनिंग होती है ऐसे वीआईपी फ्लाइट्स को उड़ाने की। जो पायलट भी होते हैं वो कम से कम 1 या 2 दिन पहले ये फ्लाइट का रीरन करते हैं, सो दैट उनको सब कुछ पता हो। इस पूरी फ्लाइट की ब्रीफिंग वगैरह बहुत हाई लेवल पे होती है। आप समझ सकते हैं सीडीएस जो इतने इम्पोर्टेंट ओहदे पे हैं, उनको फ्लाई करने के लिए कोई भी एकदम हेलीकॉप्टर उठा के तो लेके नहीं जाएगा। तो स्पेकुलेशन नहीं करना चाहिए, और इससे क्या होता है, फोर्सेस का मनोबल कम होता है। मैं नहीं चाहूंगा कि इस समय फोर्सेस का किसी तरह भी मनोबल कम हो, चाहे वो वेदर हो, चाहे तकनीकी खराबी हो। ये तो पूरा इंक्वायरी जब होगी, आई ओनली होप कि जो उसका सीवीआर एफडीआर है वो बच जाए, और उससे हमें सारी इंफॉर्मेशन मिल जाए कि पायलट को उस समय क्या मजबूरी आई, क्या हुआ उसके साथ, क्यों ये हेलीकॉप्टर क्रैश हुआ। मैं यही चाहूंगा कि हम लोग थोड़ा इंतजार करें, थोड़ा सब्र करें, हमें सारे उत्तर समय से मिल जाए। हमें सब्र रखना होगा, लेकिन वो आप समझ रहे हैं ना कि ये उस शख्स से रिलेटेड खबर है, सीडीएस जनरल बिपिन रावत से जुड़ी हुई खबर है, और इसीलिए पूरा देश इस वक्त ये जानना चाहता है कि हुआ तो हुआ क्या, और सीडीएस इस वक्त कैसे हैं। एक छोटे से ब्रेक के लिए हम रुक रहे हैं, लौटेंगे जल्दी। तो अपडेट અત્યારે એ સામે આવી રહ્યા છે કે એક જે વિંગ કમાન્ડર તેમની અત્યારે સારવાર ચાલી રહી છે, જો કે સત્તાવાર રીતે આ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી અત્યાર સુધીના। આ સૌથી મોટા સમાચાર, અને આ સાથોસાથ સાંજે 6:30 કલાકે જ્યારે
આજની મહત્વની બેઠક મળવા જઈ રહી છે સુરક્ષા સમિતિની અને એવામાં સમગ્ર દુર્ઘટના અંગે ચર્ચા થશે અને ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે આ અંગે ઔપચારિક રીતે જાહેરાત કરવામાં આવી શકે છે. વિંગ કમાન્ડર પૃથ્વીસિંહ ચૌહાણ હેલિકોપ્ટરના પાયલટ હતા. 109 હેલિકોપ્ટર યુનિટના કમાન્ડિંગ ઓફિસર હતા પૃથ્વીસિંહ ચૌહાણ અને તેમના અત્યારે સારવારના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે ઔપચારિક રીતે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પણ જાતની જાહેરાત કરવામાં નથી આવી. આજની કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક અને ત્યારબાદ આ અંગે જાહેરાત કરવામાં આવશે. हमारे साथ हैं जनरल विपिन रावत के साले साहब यशवर्धन जी, जो अभी तक क्या बात हुई सर? उनसे बात हुई हमारी, तो आर्मी वाले कोऑर्डिनेट कर रहे हैं, कोऑर्डिनेट कर रहे हैं कि फ्लाइट में हमारा किसी तरह से हमको भेजेंगे और मदर को अलग करेंगे. मदर के यहाँ से बहुत मदर 5 किलोमीटर से है, उनको अलग कोऑर्डिनेट करेंगे, हमको अलग कोऑर्डिनेट कर रहे हैं. हम भी हमारी वाइफ को 4 कोऑर्डिनेट करेंगे. आप अभी दिल्ली आ रहे हैं? हाँ, दिल्ली जा रहे हैं सर, दिल्ली निकल रहे हैं. क्या अभी स्टेटस क्या है, क्या खबर? अभी सर स्टेटस तो ज़्यादा नहीं मालूम पड़ा, पर यही है कि है तो ठीक गंभीर बात है और इसीलिए वो हमको बुला रहे हैं. उन्होंने भी हमको डिक्लेयर नहीं किया था. क्या लग रहा है आपको? दुखद सर. ये थे कुमार यशवर्धन सिंह, जिनका कहना है कि मालूम तो नहीं है पर ऐसा लग रहा है कि खबर अच्छी नहीं है और निश्चित ही ये यहाँ से अब दिल्ली लौटेंगे और दिल्ली जाएंगे और अपनी उनकी जो माँ है यानी कि मधुलिका रावत जी की माता जी हैं वो शहडोल में हैं. यशवर्धन सिंह और उनकी पत्नी यहाँ से दिल्ली जाएंगे और आर्मी के ऑफिसर सारा अरेंजमेंट कर रहे हैं इनको दिल्ली ले जाने की. लेकिन इन्होंने कहा है कि अभी तक जो खबर है अच्छी नहीं है, तो निश्चित ही अच्छी खबर तो नहीं है पर उम्मीद की जानी चाहिए. अभी तक डिक्लेयर नहीं किया गया कि खबर क्या है. उम्मीद की जानी चाहिए कि जनरल रावत बेहतर स्थिति में आएंगे. તો બિપિન રાવતના પત્ની કે જેમના ભાઈ યશવર્ધન તેમની સાથે બીપી અસ્મિતાએ વાતચીત કરી અને તેમણે કહ્યું કે સમાચાર સારા નથી, કારણ કે એ પુષ્ટિ કરી દેવામાં આવી છે કે 13 લોકોના નિધન થયા છે. આ સાથોસાથ એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. એવામાં CDS કે જેમના પદનું શું મહત્વ છે તેની વાત કરીએ તો CDS પદ આ ત્રણેય સેના વચ્ચે સંકલન સાધવાનું મહત્વનું કામ કરે છે, એક બ્રિજની જેમ કામ કરે છે. અને આ દરમિયાન જે હેલિકોપ્ટરનો જે કાટમાળ છે સીધી તેની તસવીર એબીપી અસ્મિતા આપને દેખાડી રહી છે. હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારબાદ આ સમગ્ર વિસ્તારમાં કાટમાળ ફેલાયું હતું, આગ લાગી હતી, રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને એક બાદ એક જે તમામ લોકો છે તેમને હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિકોને આ વાત ધ્યાન પર આવી. હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચે એ પ્રકારની કોઈ પણ સ્થિતિ નહોતી, પરંતુ આગને કાબૂમાં લેવા માટે ત્યાંના સ્થાનિક લોકોએ ચોક્કસથી મદદ કરી હતી. બને એટલી જે કેઝ્યુઅલ્ટી છે તે ઓછી કરવાના તમામ પ્રયાસો ત્યાં કરવામાં આવ્યા હતા, પરંતુ આ દુર્ઘટના એટલી મોટી હતી કે આ સમગ્ર જે હેલિકોપ્ટર છે તેના ફૂંચા ઉડી ગયા અને સામે આવ્યા હતા. અહીં કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, જે નીલગિરી પહાડી વિસ્તાર અને અહીં આ હેલિકોપ્ટર ક્રેશ થયું કન્નૂરથી અને અહીં એક નજીકમાં જે એક ગામડું પણ આવેલું છે ત્યાંના સ્થાનિકો પહોંચ્યા હતા દુર્ઘટના બાદ આ સ્થળ પર. ત્યારબાદ રેસ્ક્યુ અને બચાવની કામગીરી કરવામાં આવી હતી. લોકોને બચાવવામાં આવ્યા, એક બાદ એક તેમને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા, જેથી કરી ઇજાગ્રસ્તોને સમયસર રીતે સારવાર મળી રહે. બપોરે જ્યારે 12:40 આ હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે ક્રેશ થયું હતું ત્યારબાદ સમાચાર તુરંત સામે આવ્યા હતા કે આ પ્રકારે કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ત્યાંના જે સ્થાનિકો છે તેઓ પહોંચ્યા હતા અને બચાવની કામગીરી પણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને ત્યારબાદ તમામ અધિકારીઓ એક બાદ એક પહોંચ્યા. એવામાં ગ્રાફિક્સના મદદથી આપણે અમે એ સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યારે હેલિકોપ્ટરે ઉડાન ભરી હશે ત્યારે ધૂંધળું વાતાવરણ અને ત્યારબાદ જ્યારે અચાનક જ હેલિકોપ્ટર છે તે ક્રેશ થયું, તેમાં આગ લાગી, અંદર 14 લોકો સવાર હતા, જેમાંથી 13 લોકોના નિધનના સમાચાર સામે આવ્યા છે. એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. CDS બિપિન રાવત કે જો વેલિંગ્ટન જવા માટે રવાના થવાના હતા અને ડિફેન્સ સર્વિસીસ સ્ટાફમાં તેમનું એક લેક્ચર હતું અને તેને અટેન્ડ કરવા માટે ત્યાં તેઓ જવાના હતા. તેમની સાથે તેમના પત્ની પણ સવાર હતા. CDS પદ જે આ ત્રણેય સેના વચ્ચે જે સંકલન સાધવાનું કામ કરે છે અને સેના પ્રમુખ આ ત્રણેય સેના પ્રમુખના એક માર્ગદર્શક ગણવામાં આવે છે. CDS PMની અધ્યક્ષતા હેઠળના ચીફ ઓફ સ્ટાફના એક કાયમી સભ્ય અને CDS દેશના મુખ્ય રક્ષા સલાહકાર છે. અને જ્યારે આ સમાચાર આવ્યા સમગ્ર દેશભરમાં CDS બિપિન રાવત માટે પ્રાર્થના શરૂ કરવામાં આવી. આ દરમિયાન હેલિકોપ્ટરનો સંપર્ક કેવી રીતે તૂટ્યો તેની વાત કરીએ. ઉડાનના 12:22 હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો. 12:22 મિસિંગ રિપોર્ટ
હેલિકોપ્ટરનો આવ્યો હતો અને ત્યારબાદ આ હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર પણ સામે આવ્યા હતા. હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણો શું રહ્યા તેને લઈને હવે તપાસ કરવામાં આવશે. જો કે એ મહત્વનું બની જાય છે કે જ્યારે પણ કોઈ સિનિયર અધિકારી અને એવામાં જ્યારે સીડીએસ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં ફ્લાય કરવાના હોય તો એનો જે કાર્યક્રમ છે પહેલેથી એટલે કે થોડા દિવસ પહેલા જ તૈયાર થઈ ગયો હોય છે અને તે પ્રમાણે આગળ જે કાર્યક્રમને લઈ અને હેલિકોપ્ટર જ્યારે ઉડાન ભરવાનું હોય છે એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે.